ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મોર આવે મેં તમને વાત કરી હતી કે અહીંયા સૌથી વધારે મોર છે. જો પેલો જો મોર હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો ઝૂમ કરીને બતાવું છું, આ મોર છે. એટલે મોટા ગોગા બાપા છે. ઓહો આવડા મોટા. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો દર કેટલું મોટું દર છે. એટલે વિચાર કરો કે ગોગા બાપા કેટલા મોટા હશે. જો આ એક નાનું દર બીજું પણ છે ને, જો આ બે દર છે. ઓહો આવડા મોટા ગોગા બાપા છે. લંબાઈમાં કેટલા હશે લંબાઈમાં? હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ તમને જણાવી નાખું, આજે અમે એક જગ્યાએ જવાના છે. હું અને મીનાક્ષી એટલે કે મારી બેન, મારા બંને અમે 3 જણા. તો કે એમનું ખેતર એટલે કે એક જગ્યા છે ત્યાં એ લોકો પહેલાં ઈંટવાળો કરતા હતા. ત્યાં કારણે હું આજે તમને ગોગા મહારાજના મંદિરના દર્શન કરાવીશ ને બીજું તમને જંગલ ટ્રેકિંગ બતાવીશ. કે આમ તો જંગલ ટ્રેકિંગ પહેલાં લાગતું ન હતું, પણ લગભગ જંગલ ટ્રેકિંગ થઈ જશે કારણ કે ઇલાકો જેવો છે. એના કારણે એવી જગ્યા જ છે. તમે દેખજો જરા અમે કેવી જગ્યા ઉપરથી નીકળીશું, કેવી જગ્યાએ જઈશું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ તમને બીજું જણાવી દઉં કે અત્યારે લગભગ સવારે અમે નીકળીએ છીએ 7-1 વાગે અને અમારે લગભગ 2 કલાક થઈ જ જશે ત્યાં. તો મોટું જે મેન વસ્તુ રહીશ, મેન સીન એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં જરા બન્યા રહેજો. તમે દેખજો ખાલી અમે કેવી જગ્યા ઉપરથી નીકળીશું. અમે ઇમ્પોસિબલ વાળી જગ્યામાંથી નીકળીશું. તમે દેખજો જરા. પહેલાં અમે બહુ જતા હતા, પહેલાં જ્યારે અમે ઈંટો પાડતા હતા ત્યારે, પણ હવે અત્યારે અમે બિલકુલ પણ જતા નથી એવી જગ્યા ઉપર. તો છતાં હજી પણ અમે એવી જગ્યાથી નીકળી શકીએ છીએ. તો એ હું તમને બતાવીશ. જરા વિડીયોમાં તમે બન્યા રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મીનાક્ષી લોકો અને કૌશિકમાં લોકો પણ આવી ગયા હતા. એ પણ મારી સાથે આવે છે ઈંટવાડે. તો અહીંયા બોર્ડ આવી તો હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો ચાણસમાં, મોઢેરા, બેચરાજી. પણ અમારે અહીંયાથી કશે નહીં જવાનું, અમારે અહીંયાથી વળી જવાનું છે આગળથી. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ અહીંયાથી વળવાનું છે. તમે જોઈ શકો છો આ રસ્તો છે. અહીંયાથી વળંક અહીંયાથી સૌથી પહેલું જ ગામ આવશે ગજા ગામની જોડે જ છે ઈંટવાડો. ત્યાં આગળ અમે જવાના છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને બતાવીશ. જો અહીંયા તમને બતાવું છું એક આ નવું હમણાં કોમ્પ્લેક્સ બન્યું હતું. આ આ ક્રિકેટ બોક્સ છે. તમે જોઈ શકો છો અહીંયા જોડે ક્રિકેટ બોક્સ હતો. જો આ છે ક્રિકેટ બોક્સ. જો હું ગજા ગામ પહોંચી ગયો હતો. આ ગામ છે. આ એનો ગેટ છે. તમે જોઈ શકો છો જો કેટલો મોટો ગેટ બનાવ્યો હતો. હવે આગળ મંદિર પણ આવશે. હું તમને બતાવીશ. તમે દેખજો જરા. જો આગળ મંદિર પણ આવશે. હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ મંદિર છે. આ ગજા ગામનો રસ્તો મેં તમને બતાવી રહ્યો. આ મીનાક્ષી આવે છે જો ચાલતી. તમે જોઈ શકો છો હું તમને મંદિર બતાવું છું. આ મહાકાળી માનું મંદિર છે. જો કેટલું સરસ બનાવેલું હતું. ગજા ગામની નજીક આવેલું છે. યારી જોડે જ છે આ ગામરી. મેં તમને બતાવ્યો પેલો રહ્યો ને સામે ગેટ, એક ગેટ છે અને એની જોડે જ આ મંદિર આવેલું છે. જોઈ શકો છો આ મહાકાળી માનું મંદિર છે. કેટલું સરસ અહીંયા બનાવેલું હતું. હવે અમે અંદર દર્શન કરવા જઈશું. દર્શન કરીને પછી આની જોડે જ છે એક ખેતર, ત્યાં અમે જઈશું. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો મીનાક્ષી કૂતરાને બિસ્કીટો નાખે છે. અહીં કાન લાવ્યા હતા બિસ્કીટો, એ બધા બિસ્કીટો નાખે છે. જો ફ્રેન્ડ અહીંયા કેટલો સરસ બગીચો બનાવેલો હતો. તમે જોઈ શકો છો આ મંદિરનો બગીચો છે. આ મંદિર છે કયું? સુરેશ્વરનું? સુરેશ્વર નહીં, સુરેશ્વર મહાદેવનું મંદિર છે આવ્યું. જો ફ્રેન્ડ કેટલું સરસ મંદિર બનાવેલું હતું. ઉપર જો પંખો હતો, ચારે ગોરાઉન્ડ હતું. અહીંયા જો ઘંટ પણ જોવા મળતો હતો. ફ્રેન્ડ તમે પણ દર્શન કરી શકો છો. જો મંદિર છે સુરેશ્વર મહાદેવનું. હું તમને દર્શન કરાવું છું. તમે દર્શન કરી શકો છો. જો અહીંયા નીચે સીડીઓ હતી. સીડીઓ નીચે ઉતરીને પછી આ અંદર જવો તો જઈ શકાય છે મહાદેવને જળ અર્પણ કરવા માટે. જો આજુબાજુ પણ અહીંયા કાર્તિકેય અને ગણપતિ મૂર્તિ એમની પણ અહીંયા જોવા મળતી હતી. હવે જોડે પણ એક મંદિર છે, તમને બતાવું છું. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. તમે એમના પણ દર્શન કરી શકો છો. જો આ કેટલું સરસ મંદિર બનાવેલું છે. આ પણ જો ભૈરવ દાદાને કેટલા સરસ શણગારેલા હતા. તમે એમના પણ દર્શન કરી શકો છો. હવે એના પછી જોડે પણ અહીંયા હનુમાનજીનું મંદિર છે. એ પણ હું તમને બતાવું છું. તમે એના પણ દર્શન કરી શકો છો. આ છે હનુમાનજીનું મંદિર. હનુમાનજીના પણ તમે દર્શન કરી શકો છો. હવે એના પછી આ મહાકાળી માતાનું મંદિર તમને બતાવું છું. આ મહાકાળી માતાનું મેન મંદિર છે અહીંયાનું. જો તમે એમના પણ દર્શન કરી શકો છો. આ છે મહાકાળી માતાનું મંદિર. જો કેટલા સરસ મહાકાળી માતાને શણગાર્યા હતા. તમને બતાવું છું ઝૂમ કરીને તમે જોઈ શકો છો. જો હવે તમને ક્લીન દેખાશે. તમે એમના પણ દર્શન કરી શકો છો. જય મહાકાળી માતા. અહીંયા જો ગણપતિ દાદા પણ હતા. આ બાજુ જો બટુક ભૈરવ દાદા પણ અહીંયા જોવા મળતા હતા. તમે એમના પણ દર્શન કરી શકો છો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ એક વરંક આ તો જો તોકણ બોર્ડ મારેલું હતું. એ બસ ત્યાંથી વળવાનું છે. જો મારા બનેવી વરે છે. તમે જોઈ શકો છો અમારા બનેવી વર્યા હતા. હવે અહીંયાથી જવાનો રસ્તો છે. યાર છે એક અંદર સુધી જવાનો રસ્તો છે.
જો કૂતરાઓ આવી ગયા હતા, તમે જોઈ શકો છો કેટલા બધા કૂતરાઓ આવી ગયા હતા અહીંયા, કારણ કે લોકો રોટલી નાખવા આવતા હોય છે ઘણી ફેર, એના કારણે જો આ કૂતરા આવી ગયા હતા, તમે જોઈ શકો છો. જો જો ફ્રેન્ડ આક્ષી રોટલા નાખે છે, એ લોકો અહીંયા રોટલા નાખવા આવે છે ઘણી ફેર, એટલે બધા ખાવા આવી ગયા હતા કૂતરા. રોટલા અને રોટલી મીનાક્ષી લઈને આવી હતી, તો જો ખવડાવે છે અને બધા કૂતરા આવી ગયા હતા, પણ કૂતરા કરડે એવા હતા એટલા માટે હું જોડે નહોતો ગયો. તમે જોઈ શકો છો કૌશિકમાં અને મીનાક્ષી લોકો અહીંયા આવે છે રોટલા નાખવા માટે. એટલે જો બોર્ડ હતું, આ રસ્તો છે, આ નેરિયો છે, અહીંયાથી અંદર આ નેરિયું કહેવાય છે, આપણે રસ્તો કહીએ ને, અને આપણે આ ખેતરો છે આ બધા તમે જોઈ શકો છો. જો ખેતરની જોડે આ રસ્તો, આ રસ્તાના નેરિયું કહેવાય. તો નેરિયામથી અમે અંદર જઈશું ને ત્યાં કણ ઈટવાડો છે, હું તમને ઈટવાડો બતાવીશ, ને ત્યાં કણ એક મંદિર પણ છે ગોગા મહારાજનું, એના પણ હું તમને દર્શન કરાવીશ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો આ નેરિયાનો રસ્તો હતો, આ રસ્તો પહેલાં બહુ જ પહોળો હતો, પણ જો હવે ઓછો થઈ ગયો હતો. આજુબાજુ કેટલા મોટા ઝાડવા થઈ ગયા હતા, એના કારણે આ રસ્તો થોડોક નાનો થઈ ગયો હતો. નહીં તો અહીંયા આવવા જવાનું બે ટ્રેક્ટરો, એક ટ્રેક્ટર જઈ શકે અને એક ટ્રેક્ટર આવી શકે, બે સાથે ટ્રેક્ટર આવી જઈ શકે એટલો મોટો રસ્તો હતો. પણ અત્યારે તો ફક્ત એક જ ટ્રેક્ટર જાય એટલો રસ્તો હતો. તમે જોઈ શકો છો જો કેટલો નાનો રસ્તો થઈ ગયો હતો અહીંયા, કારણ કે બધા ઝાડવા રહ્યા ને વચ્ચે ઊંઘી ગયા હતા, એના લીધે કરીને. ફ્રેન્ડ હવે જો અમે એક મંદિરે આવી ગયા હતા, જોગણીમાનું મંદિર તમને બતાવું છું. આ છે જોગણીમાનું મંદિર, બહુ નાનું છે, આ ડેરી ટાઈપનું દેખાય છે, આ નાનું મંદિર. ફ્રેન્ડ તમને જણાવી નાખું, આ મંદિર હજી ખાસું ઊંડું મોટું હતું, પણ આ દેખાય છે આ માટી હતી, બહુ મોટો ટેકરો, તો ધીમે ધીમે વરસાદના પાણીના કારણે ધોવાઈને આ મંદિર આટલું દબાઈ ગયું હતું, એટલે કે અંદર જતું રહ્યું. નહીં તો આ ખાસું મોટું હતું, લાંબુ પણ હતું આ રહ્યું. તમે જોઈ શકો છો જો હવે દરવાજા સુધી અહીંયા સુધી માટી આવી ગઈ હતી. જો માટી ખોદે ને તો આ ઘણું મોટું નીકળે. તો આ જોગણીમાનું મંદિર છે, તો અહીંયા અમે અગરબત્તી કરીશું. હું પણ અગરબત્તી લાવ્યો હતો, જો તમને બતાવું છું. હું પણ અગરબત્તી લાવ્યો હતો. એ મીનાક્ષી તો પેટી લાવી છે? પેટી છે ને? હા તો વાંધો નહીં. જો કૂતરાને અહીંયા બિસ્કીટો પણ નાખ્યા હતા, તમે જોઈ શકો છો. જો કૂતરું શાંતિથી બિસ્કીટો પણ ખાતું હતું. જો અહીંયા મોર સંભળાય છે, નહીં મીના? મોરનો અવાજ આવે ને? હે મીનાક્ષી, મોરનો અવાજ આવે ને અહીંયા? મોર જો કદાચ દેખાતો ફ્રેન્ડ તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો. અહીંયાથી તો નહીં દેખાતો મોર. જો આ રસ્તો છે, જો તમે સાંભળી શકો છો મોરનો અવાજ. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું, અમે અહીંયા લગભગ 6 થી 7 વર્ષ સુધી ઈંટો પાડી હતી, એટલે કે અહીંયા અમે પહેલાં ઈંટો પાડતા હતા. એના લીધે કરીને અમે આ જગ્યાના બહુ જ અમે વાકેફ છીએ, એટલે કે બહુ ઓળખીએ છીએ જગ્યાના. ને ફ્રેન્ડ તમે જણાવી નાખો, અહીંયા ગજા ગામમાં સૌથી વધારે મોર છે, તો મોરનો અવાજ તમને સંભળાતો જ હશે આજુબાજુ. જો કદાચ આગળ મોર આવશે તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમે જોઈ શકો છો અત્યારે કૌશિકમાર બેઠા છે, અહીંયા અગરબત્તી કરે છે, પછી હું પણ કરીશ તો હું તમને બતાવીશ, તમે વિડીયોમાં જરા બને રહેજો. શું આવ્યું? ફૂલ નાના નાના કેમ ને? જો આ રે ને નાના નાના ફૂલ આવ્યા એમ. જો ફ્રેન્ડ અહીંયા જો માતાજીનો ફોટો પણ મૂકેલો હતો જોગણીમાંનો. દોણા છે. દાણા હોય ને અહીંયા કોકે દાન કર્યું હોય ને દાણાનું, એ દાણા છે. હા ખોલીને કોક નાખતું હોય તો કદાચ આવતું હોય તો શી ખબર. અહીંયા આપણે પેલા બહુ આવતા નહીં મીનાક્ષી અહીંયા જોગણીમાં? બહુ ચોખા ચડાવતા. આજ તો લઈને આવતા, પણ આ શનિવાર હતો ને એટલે લઈને આયા. ના ચડાવા, રવિવારે ચોખા ચડે. બરાબર. મંગળવારે ચોખા ચડે. ના તો વાપડી એકવાર આવી છેડો ચોખા લઈને. ફ્રેન્ડ આ ચોખાની કયા ચોખાની વાત કરે? જે આપણે પેલા ઘરે ભાત બનાવીએ છીએ ને ઘરે, બસ એ નિવેદ માટે બનાવીએ છીએ ને, આ એની વાત કરે છે. ઘરે ભાત અમે અહીંયા ચડાવતા હોઈએ છીએ, તો એવું કંઈ માનતા હોય છે. કેટલાક લોકો માને પણ ખરી, એમની પૂરી પણ થાય છે, પણ અમે તો એમને જ ચડાવતા હોઈએ છીએ, કારણ કે અમે ઘણી ફેર આ મંદિરે આવીએ છીએ. તેના લીધે કરીને જો શું કરે મીનાક્ષી એ રહ્યું ખોલા? હા વાંકી નાખ એ વાત કરી. પછી જે નોખું હોય. હા બરાબર. આપણે નોખ્યા. બરાબર. કેટલું ભૂખ્યું છે? બહુ ભૂખ્યું હતું એ. કેટલા દિવસથી નહીં ખાધું એ? ફ્રેન્ડ તમને ખબર હોય, હવે આવા જંગલ વિસ્તારમાં તો કૂતરાને કોણ નાખે? કોઈ રોટલા નાખે નહીં એના. તો આવી રીતે મીનાક્ષી લોકો ઘણી ફેર આવે તો એ લોકો નાખતા હોય છે. નાના કદાચ ખેતરના લોકો નાખતા હોય. જો અહીંયા આ બધા દોસ્ત છે. બરાબર. તો બધે બધા સાથે કેમ? શું થઈ તું? એવું એમ? બરાબર. અમે ફ્રેન્ડ હા કાનના આવી ગયા એમ? બરાબર. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, હું અહીંયા જો અગરબત્તી કરવા બેઠો હતો. આ જોગણીમાનું મંદિર છે, જે ગજા ગામની જોડે આવેલું હતું. મેં તમને બતાવેલું હતું એ રહ્યું છે આ મંદિર.
તમને જણાવી નાખું, જ્યારે અમે અહીંયા રહેતા હતા ત્યારે હું દરરોજ અહીંયા અગરબત્તી કરવા આવતો હતો દરરોજ સાંજે. ત્યારે લગભગ મારી એજ હશે 12 કે 13 વર્ષની. ત્યારે હું એ દરરોજ અહીંયા અગરબત્તી કરવા આવતો હતો. તો એ જ મંદિરે આજે અમે આવ્યા હતા, તો અગરબત્તી લઈને આવ્યા હતા. તો જો તમે જોઈ શકો છો હું અત્યારે એની અગરબત્તી કરતો હતો જોગણીમાંની. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો મોર આવે, મેં તમને વાત કરી હતી કે અહીંયા સૌથી વધારે મોર છે. જો પેલો જે મોર હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો ઝૂમ કરીને બતાવું છું, આ મોર છે. અહીંયા મોર આવ્યો હતો. ફ્રેન્ડ મેં તમને જે પેલા મેન મંદિરની વાત કરી હતી, જે અમે ઇટવાડે દરરોજ હું ત્યાં દર્શન કરવા આવતો હતો, તમને બતાવી નાખું છું. જો આ રહ્યું ગોગા મહારાજનું મંદિર છે, તમે જોઈ શકો છો. જો કેટલું સરસ નાનું મંદિર છે, બહુ મોટું મંદિર નથી, પણ કેટલું સરસ બનાવેલું છે. અહીંયા જો ચારે બાજુ લાદીઓ પણ નાખેલી હતી. આ તો બધું હમણાં બનાવીને મીનાક્ષી, પહેલાં નતું ને? બરાબર. કોને બનાવેલી મીનાક્ષી આરી ખબર? બરાબર એમ ને. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો કેટલી સરસ સેવા આપી હતી. અહીંયા જો બધે લાદી નાખેલી હતી. આ મંદિર કેટલું સરસ બનાવેલું હતું. તો આ બધી જગ્યા છે. અહીંયા પહેલાં અમે ઈંટો પાડવા આવતા હતા, પણ આ તો બધી હવે તમને ખબર હોય, જો પણ ખાલી જગ્યા તો જો કોઈ ઉપયોગ ના થાય તો અહીંયા બધું ઊંઘી જતું. એના કારણે જો અહીંયા બધું ઊંઘી ગયું. તમે જોઈ શકો છો આ બધી પહેલાં ખાલી જગ્યા હતી. અહીંયા પહેલાં અમે ઈંટો પાડવા આવતા હતા. લગભગ 15 થી 20 વર્ષ પહેલાંની વાત છે આ રહી. જો અત્યારે મીનાક્ષી કચરો વારે છે, તમે જોઈ શકો છો. તમે મીનાક્ષી કેટલા 10 દાડે આવો અહીંયા? અઠવાડિયે એકવાર આવીએ, રવિવારે. અઠવાડિયે એકવાર આવે એમ ને? સેવા આપીએ ગોગા મહારાજની. બરાબર. તો ફ્રેન્ડ તમે જોયું કેટલું સરસ કામ કરે છે સેવા ભાવીનું. આ રીતે દરેકે દરેક લોકોએ કામ કરવું જ જોઈએ. અમે તો ઘણી ફેર આવતા હોઈએ, પણ મને તો તમને ખબર જ છે કે મારા સ્કૂલનો ટ્યુશનનો ટાઈમ એવો હોય કે મને આવવા નથી મળતું. તો આજે વેકેશન પડી ગયું હવે તો, એટલા માટે હું આજે આવ્યો હતો. તમે જોઈ શકો છો અમે અહીંયા મીનાક્ષી આપણે અહીંયા શું ચડાવીએ આપણે? પછી ગળ્યા ભાત ચડાવીએ. બરાબર. અહીંયા નહીં નારિયેલ ચડે. બરાબર. શનિવાર એટલે આપણે લઈને ના આવ્યા. રવિવારના મંગળવાર ચડે ગોગા મહારાજ. બરાબર. શ્રીફળ પેલું ગળ્યા ભાત એમ ને? બરાબર. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો આ બોરડી છે, આની અંદર બોર આવે મીનાક્ષી? હા, શિયાળામાં આવે એમ ને? બરાબર. ઓહો. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો બોરડી એટલી બધી રહી નથી, કારણ કે બહુ વર્ષો જૂની છે. લગભગ 25 થી 30 વર્ષ જૂની હશે આ રહી. જો અહીંયા કોઈ આ બધા ભરાયેલા હતા, દેખી શકો છો તમે. તમે ભરાતા આટલી બધી ઊંચી? બરાબર. આ નાના નાના ચકલી માળા ભરાયેલા હતા, તમે જોઈ શકો છો. જો ફ્રેન્ડ જો ત્યાં સામે અવાજ તમે સંભળાય છે, આ બધો છે મોરનો અવાજ. આ મીનાક્ષી રે પેલા મારા જોડે નાનો હતો હું ત્યારે બહુ બાજતી હતી. એ મને શું કહે કે ફ્રેન્ડ તમને જણાવી નાખું એ કઈ વાતે બાજતી હતી. અમે પેલા નાના હતા ત્યારે તમને ખબર ભાઈ બહેનમાં તો આવું બાજવાનું ચાલતું હોય, તો કઈ વાતે બાજતી હતી તો એ તમને જણાવી નાખું. તો મોરનો અવાજ આવે ને તો હું કહું કે આ મોર છે કે મોર એટલે કે છોકરો ક્યાંક, એટલે કે હું બોલું એટલે કે છોકરો બોલે. તો મીનાક્ષી શું કહે ખબર કે ના મોર એટલે કે છોકરી થાય. હવે ફ્રેન્ડ તમે કહી શકો છો કે મોર એટલે છોકરો કે છોકરી, ઢેલ એટલે છોકરી થાય, તમને ખબર હોય. તો એના કારણે મીનાક્ષી બહુ બાજતી હતી, કારણ કે મોરનો અવાજ તમે સાંભળ્યો તમને ખબર જ હશે કે મોરનો અવાજ બહુ સારો હોય અને ઢેલનો અવાજ એટલો બધો સારો ના હોય. તો અત્યારે જો મોર જ બોલે છે, તમે જોઈ શકો છો. જો અહીંયા અવાજ આવે છે, હું તમને આગળ હજી પણ મોર બતાવીશ. જો મારી એક્ટિવા ત્યાં સામે મૂક્યું હતું, તમે જોઈ શકો છો. મારું એક્ટિવા અહીંયા પડ્યું હતું, કારણ કે અહીંયા કાંટા હતા વચ્ચે, એના કારણે હું આટલા સુધી લાવ્યો ન હતો. જો અહીંયા અમે અગરબત્તી લાવ્યા હતા, દીવો પણ હું લાવ્યો હતો આજે, કારણ કે હું તો ઘણા દિવસ પછી ઘણા મહિના પછી આવ્યો હતો એમ કહું તો વાંધો નહીં. તેના કારણે અગરબત્તીનો દીવો હું કરીશ અહીંયા. જો ગોગા મહારાજનું મંદિર હું તમને અંદરથી પણ બતાવું છું, તમે જોઈ શકો છો અંદરથી કેવું છે. તો જો અહીંયા પણ ક્લિપે પણ તૂટી ગયેલી હતી, તમે જોઈ શકો છો. જો આ ધીમે ધીમે ખોલું છું. આ ખોલ્યું હતું. જો ગોગા મહારાજનું મંદિર તમને અંદરથી બતાવું છું, તમે દર્શન કરી શકો છો. જો ગોગા મહારાજનો ફોટો પણ અહીંયા મૂકેલો હતો. જો અહીંયા કેટલી બધી કીડીઓ આવેલી હતી, કારણ કે અહીંયા સાકરની પ્રસાદી નાખેલી હતી, એના લીધે કરીને જો કેટલી બધી કીડીઓ તમે જોઈ શકો છો. અંદર કીડીઓ પણ આવેલી હતી. આ ગોગા મહારાજનું મંદિર છે. જો નાનું મંદિર છે, બહુ મોટું મંદિર નથી. કીડીઓ જાળ લઈને હેરે બરાબર. એ તો કીડીઓ ખાય ને, કીડીઓ ખાય ગમે તે ખાય, સારું કહેવાય. આ શું લાતા કહું છું, પાણી લાતા? બરાબર. તો ફ્રેન્ડ જો અહીંયા એકમાં પાણી ભર્યું હતું અને એકમાં ઝાડ ભરી હતી, કારણ કે એનું કારણ એક જ છે કે અહીંયા મેં તમને વિસ્તાર બતાવ્યો. આ બહુ અહીંયા તો કોઈ રહેતું નહીં એમ કહીએ તો, ખાલી કોક જ આજુબાજુ ખેતરવાળા આવતા હોય તો જે પ્રાણી પક્ષી હોય એમને કે પાણીની પણ જરૂર પડે ને ખાવાની પણ જરૂર પડે. તો એના લીધે કરીને જો આજે મારે બનાવીએ પાણી અને ઝાડ 2 થી 2 મૂક્યું હતું અહીંયા, તમે જોઈ શકો છો. જો હું તમને બતાવું છું, આ એક રહ્યું પાણીનું છે અને બીજું છે ઝાડનું, એ 2 થી 2 અહીંયા ભરીને મૂક્યું હતું પક્ષીઓ માટે. તો જો હવે મારે બંને બેઠા હતા, બધું સાફ કરે છે મંદિર. છોકરા હતા ગોગા બાપા? તમે દેખ્યા હતા, દર્શન કર્યા હતા? શું વાત કરે? દર્શન કર્યા હતા નહીં? ઓહો, નસીબદાર કેવા તમે. આપણું દર હે ગોગા બાપાને. જો કઈ જગ્યાએ દર બતા તો ખરી? સાક્ષાત નહીં, એવું એમ? સાક્ષાત છે. બરાબર. કઈ બાજુ દર છે? જો આટલા મોટા ગોગા બાપા છે.
ઓહો આવડા મોટા તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો આ દર કેટલું મોટું દર છે એટલે વિચાર કરો કે ગોગા બાપા કેટલા મોટા હશે જો આ એક નાનું દર બીજું પણ છે ને હા અને જો આ બે દર છે ઓહો આવડા મોટા ગોગા બાપા છે અને લંબાઈમાં કેટલા હશે લંબાઈમાં ખાસા આટલા મોટા લાંબા હતા એટલે 2 ફૂટ હશે જો પેલા પક્ષી 2 ફૂટ જો વધારે હશે નહીં હા. હા જો પક્ષી આ ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા દાણા નાખેલા હતા જો બધા દાણા પડ્યા જ હતા એના કારણે જો પક્ષી પણ આવ્યા હતા જો સામે રહ્યા બધા પક્ષી તમે જોઈ શકો છો એ બધા પક્ષીઓ પણ અહીંયા આવેલા હતા અહીંયા દાણા નાખેલા હતા એના લીધે કરીને જો સામે હું તમને ઝૂમ કરીને બતાવું છું તો જો એ બધા પક્ષીઓ રહ્યા તમે જોઈ શકો છો ફ્રેન્ડ હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું તમને બીજો ભાગમાં બતાવીશ કે અમે જંગલમાં કઈ કઈ જગ્યાએ ફર્યા હતા તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ